બાળકોમાં મોબાઈલની લતને લઈ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। સુરતમાં મહિલા સંમેલનની અંદર હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને સમજાવ્યા। આજના જમાનામાં તમારા પૌત્ર તેમજ પુત્રીઓ કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલમાં શું જોજો કરો છો। આ તકલીફ મારા ઘરમાં પણ હશે અને તમારા ઘરમાં પણ હશે, આ તમે અનુભવતા હશો। આપણે આપણા પુત્ર પુત્રી બાળકોને હાથ પકડી અને બિલ્ડિંગની નીચે રમતના મેદાનમાં અડધો કલાક લઈ જઈએ તો બાળકોની મોબાઈલની આદત જરૂરથી છૂટી જશે। બીજાના ઘરની વાતોથી બહાર આવી અને બાળકો ઉપર ધ્યાન આપવાની જરૂર છે। મહિલાઓની વિનંતી છે કે તમે લોકો આ દિશામાં કામ કરવાનું શરૂ કરો। આજના જમાનામાં તમે જોયું હશે કે ઘરમાં તમારા પૌત્ર પૌત્રીઓ એ મારા ઘરમાં બી તકલીફ હશે ને તમારા ઘરમાં બી તકલીફ હશે। અહીંયા બેઠેલા સૌ લોકોના ઘરની અંદર આ તમે અનુભવતા હશો। તમારે હંમેશા એ પૌત્ર પૌત્રીને મને 100% વિશ્વાસ છે કે તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલોમાં શું જોજો કરે છે। કહો છો કે નથી કહેતા? અરે અવાજ જ તમારો તો નથી આવતો। કેવો છો કે નથી કહેતા? તો આપણે આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલોમાં જ રાખવા છે? તો આપણે શું કરવું પડે? ખાલી દરરોજ સવારે આ તારા માતા તારી મમ્મી તારું ધ્યાન જ નથી રાખતી ને આ તને મોબાઈલ હાથમાં આપી લીધો છે, એનાથી આનો નિકાલ નહીં આવે। તમારે એ બાળકોને હાથ પકડીને જરાક બહેનોની થોડીક જે આપણે ટોલું બનાવીને આના ઘરમાં આ ચાલે ને પેલાના ઘરમાં પેલું ચાલે, એમાંથી તમારે બહાર આવવું પડે કે ના આવવું પડે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે।